નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર. 8 વર્ષથી પેરોલ જમ્પ કરી ભાગતો ફરતો આરોપી મહારાષ્ટ્ર ખાતેથી ઝડપાયો. અમદાવાદના ચિલોડા પોલીસ મથકમાં નોંધાયેલ ગુનામાં સાબરમતી મધ્યસ્થ જેલમાં 10 વર્ષની સજા ભોગવતો હતો. રાજ્યની વિવિધ જેલોમાં સજા ભોગવતા અને પેરોલ જમ્પ કરી નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી લેવાની કાર્યવાહી દરમિયાન નવસારી જિલ્લા પોલીસની એલસીબી પણ કાર્યરત હતી. અમદાવાદની સાબરમતી જેલમાં 10 વર્ષની સજા મળ્યા બાદ પેરોલ પર છૂટ્યા બાદ ભાગતો ફરતો મૂળ મહારાષ્ટ્રના વિક્રોલીનો અને હાલ પુણેના ખેડ ખાતે રહેતો પ્રકાશ ઉર્ફે નંદ પ્રકાશ નંદલાલ દુબેને ઝડપી લેવા માટે નવસારી એલસીબી પેરોલ ફોલો 16ના પીઆઈ આહિર, પીઆઈ ગોહિલ, પીઆઈ રાઠોડ, પીએસઆઈ ગઢવી અને તેમની ટીમ ખાનગી બાતમીદારો તથા ટેકનિકલ સોર્સના માધ્યમથી વર્કઆઉટમાં હતા. તે દરમિયાન આ ટીમના હેડ કોન્સ્ટેબલ લાલુસિંહ, હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ મનોજભાઈને સંયુક્તપણે ખાનગી રાહે બાતમી મળી હતી કે અમદાવાદના ચિલોડા પોલીસ મથકમાં વર્ષ 2015માં નોંધાયેલ ગુનામાં સાબરમતી જેલમાં સજા ભોગવી રહેલ આરોપી પ્રકાશ ઉર્ફે નંદ પ્રકાશ પુણેના ખેડ ખાતે રહે છે. આ બાતમીના આધારે એલસીબીની ટીમે બાતમી મુજબના સ્થળે છાપો મારી પ્રકાશ ઉર્ફે નંદલાલ દુબેને ઝડપી લઈ તેને આગળની કાર્યવાહી માટે સાબરમતી સબજેલ ખાતે સોંપ્યો હતો. નવસારીની સર જે પ્રાઇમરી સ્કૂલમાં જુનિયર કેજીના બાળકો માટે વિવિધ રમતોનું આયોજન કરાયું. જુનિયર કેજીના બાળકો જે માંડે તે પોતાની કાલીગલી ભાષામાં વાતો કરે ત્યારે તેમના માટે શાળા દ્વારા એક સુંદર ડેનું આયોજન સર જે પ્રાઇમરી સ્કૂલ દ્વારા જમશેદબાગ ખાતે કરવામાં આવ્યું હતું. બાળકો નાના હોવાથી બાળકો સાથે તેમની મમ્મીઓને પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. બાળક પોતાની માતા સાથે સુરક્ષિત અનુભવે તેથી માતાને પણ સાથે રાખી રમત રમાડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન 30.2°C જ્યારે લઘુત્તમ તાપમાન 23.4°C રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 99% તો સાંજે 94% રહ્યું હતું. હવાની ગતિ 6.9 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણથી પશ્ચિમ તરફની રહી હતી. ખેરગામ તાલુકાના અદ્યતન બ્લોક રિસોર્સ સેન્ટરનું લોકાર્પણ. 3 પ્રાથમિક શાળાના પ્રવેશોત્સવે રંગ રાખ્યો. ખેરગામ તાલુકો બન્યા પછી 8 વર્ષ બાદ બીઆરસી ભવનની 2022 અને 2023માં મંજૂરી મળી હતી. રૂપિયા 1.6 કરોડની માતબર રકમે નવનિર્મિત બીઆરસી ભવનનું લોકાર્પણ અને લહેરકા પ્રાથમિક શાળા તથા મિશન ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ અને કૃતિ ખડક પ્રાથમિક શાળા 2003 શાળા પ્રવેશોત્સવની ઉજવણી પણ સાથે કરવામાં આવી હતી. સંવત 2081 અષાઢ સુદ બીજના શુભ દિવસે તારીખ 28/6/2025 વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. અનમોલ નામ તો સાંભળ્યું છે ને? અનમોલ લઈને આવ્યું છે રિનોવેશનના હેતુથી સ્ટોક ક્લિયરન્સ સેલ. ભવ્યથી ભવ્ય સેલ કે જેની અંદર આખી દુકાન ખાલી કરી દેવાની છે કારણ કે દુકાનનું રિનોવેશન કરવાનું છે. 5મી જુલાઈથી સેલ શરૂ થાય છે. સેલની અંદર તમામ વસ્તુઓ માત્ર અને માત્ર પડતર કિંમતની અંદર આપી દેવાની છે. કોઈ જ 50% નહીં, 70% નહીં, સીધો જ પડતર કિંમતનો સેલ કે જેની અંદર લઈ જાઓ ટી શર્ટ, ફોર્મલ શર્ટ, ચેક શર્ટ, પ્રિન્ટેડ શર્ટ, કોલરવાળી ટી શર્ટ, રાઉન્ડ નેક ટી શર્ટ, ફૂલ સ્લીવ ટી શર્ટ, હાફ સ્લીવ ટી શર્ટ, ફોર્મલ પેન્ટ, જીન્સ પેન્ટ, કોટન પેન્ટ, કફની જેકેટ્સ, તો તમામ વસ્તુઓ મેળવવા માટે હમણાં જ પધારો. 5 જુલાઈથી સેલ શરૂ થાય છે રિનોવેશન માટેનું. દુકાન ખાલી કરવાનું સેલ તો રાસની જુઓ છો. પહોંચી જાઓ અનમોલ હીરાવાલાને ત્યાં. એડ્રેસ નોંધી લો, ગોલવાડ ગેટ પોલીસ ચોકીની સામે, ગોલવાડ, નવસારી. વધુ વિગત માટે સ્ક્રીન પર દેખાતા નંબર ઉપર સંપર્ક કરો. નવસારી જિલ્લાના રૂમલા ગામની આદર્શ વિદ્યા મંદિર ખાતે બેનિફિશિયરી સેચ્યુરેશન કેમ્પ યોજાયો. વહીવટી તંત્ર દ્વારા વિવિધ યોજનાકીય લાભો આપવા ખાસ કેમ્પનું આયોજન કરાયું. ભારત સરકાર દ્વારા દેશના આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસને વેગવંતો બનાવવા ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તારીખ 30 જૂનથી નવસારી જિલ્લામાં ધરતી આબા જનભાગીદારી અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જે તારીખ 15 જુલાઈ સુધી વિવિધ ક્લસ્ટર કેમ્પ યોજાઈ રહ્યા છે. આજરોજ ચીખલી તાલુકાના રૂમલા ગામની આદર્શ વિદ્યા મંદિર ખાતે બેનિફિશિયરી સેચ્યુરેશન કેમ્પ યોજાયો હતો. જેમાં ચીખલી તાલુકાના ખુડવેલ, સિયાદા, કલિયારી, બામણવાડા, અમદરા, મોગરાવાડી, રૂમલા અને ધોલા ગ્રામ પંચાયતના લોકોએ કેમ્પમાં ભાગ લઈને વિવિધ સરકારી યોજનાકીય લાભો લીધા હતા.
બિલીમોરાથી નવસારી જતી સરકારી બસને અકસ્માત નડ્યો. બસ પહેલા રિક્ષા સાથે અથડાઈ, પછી ડ્રાઈવરે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા બસ ધડાકાભેર દિવાલ સાથે અથડાઈ હતી. બસમાં સવાર 40 મુસાફરોનો આબાદ બચાવ થયો છે. દિવાલ પડતા દિવાલ પાસે પાર્ક કરેલા અન્ય 2 વાહનોને પણ નુકસાન પહોંચ્યું હતું. ઘટના સ્થળે બિલીમોરા પોલીસ પહોંચી હતી અને અકસ્માત સર્જનાર ડ્રાઈવરને પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો. ટાટા ગર્લ્સ ઇંગ્લિશ મીડિયમ શાળામાં શિક્ષક સેમિનાર યોજાયો. નવસારીની પ્રતિષ્ઠિત અંગ્રેજી માધ્યમની શાળા ટાટા ગર્લ્સ ખાતે યોજાયેલ શિક્ષક સેમિનારમાં શિક્ષણવિદ ડોક્ટર ધર્મેશ કાપડિયાએ કહ્યું હતું કે શિક્ષક વિષય વસ્તુના શિક્ષણને હોલિસ્ટિક એપ્રોચ રાખી જીવનલક્ષી, સમાજલક્ષી, રાષ્ટ્રલક્ષી અને માનવતાલક્ષી બનાવવું જોઈએ. શિક્ષક જ્યારે શિક્ષક ખંડથી વર્ગખંડની યાત્રા કરે છે ત્યારે તેના મગજમાં માત્ર વિષય શિક્ષણ માટે નહીં પરંતુ રાષ્ટ્ર નિર્માણ માટે તે વર્ગખંડમાં જઈ રહ્યો છે તે બાબતનો અહેસાસ થવો જોઈએ. શિક્ષક હંમેશા ગરિમાપૂર્ણ રહેવું જોઈએ. કાર્યક્રમની શરૂઆત શાળાના આચાર્ય ડોક્ટર હિતેશ પારેખના આવકાર અને મેડિટેશનથી થઈ હતી. સમગ્ર સેમિનારમાં નર્સરીથી ધોરણ 12 સુધીના તમામ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. જલાલપોરના વેસમાનો યુવક ઉમરાટના દરિયામાં ડૂબ્યો. આદિવાસી પરિવારનો એકનો એક પુત્ર દરિયામાં ગરક થતા વેસમા પંથકમાં શોક છવાયો. જલાલપોર તાલુકાના વેસમા ગામે રહેતા આદિવાસી પરિવારનો યુવાન પુત્ર સોમવારે બપોરે તેમના મિત્રો સાથે ઉમરાટ ફરવા ગયો હતો, જ્યાં તે નહાવા માટે પાણીમાં ઉતર્યો હતો અને મસ્તીમાં દરિયામાં આગળ સુધી જતો રહ્યો હતો. પરંતુ કિનારાથી દૂર આવી ગયા બાદ અચાનક તેને ખ્યાલ આવતા તે ગભરાઈ ગયો હતો અને દરિયામાં ગરક થઈ ગયો હતો. તેની શોધખોળ કરી તેને બચાવવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ તેમાં સફળતા મળી ન હતી અને બીજે દિવસે બપોરના સમયે તેનો મૃતદેહ દરિયા કિનારેથી મળી આવ્યો હતો. આદિવાસી પરિવારનો એકનો એક દીકરો દરિયામાં ડૂબી જતા સમગ્ર વેસમા પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રસરી હતી. ભીનારની સદગુરુ હાઈસ્કૂલમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો. આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ થીમ સાથે શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાયો. વાંસદા તાલુકા સેવા સંઘ ભીનાર સંચાલિત સદગુરુ હાઈસ્કૂલ ભીનારમાં રેવન્યુ ડિપાર્ટમેન્ટ સચિવાલય ગાંધીનગરના ચિંતન ચૌધરીના અધ્યક્ષ સ્થાને કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો. નવસારીના મિતેશ મહેતા, ગામના સરપંચ, એસએમડીસીના સભ્યો, શાળા શિક્ષકો તથા વાલીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પૂર્ણા નદીના પાણી પ્રવેશ્યા શહેરની અંદર. બંદર રોડ તેમજ ભેસતખળાની અંદર પૂર્ણા નદીના રેલના પાણી જે ખરા પ્રવેશવાની શરૂઆત થઈ ચૂકી છે. ખાસ કરીને બંદર રોડ જે ખરો પૂર્ણા નદીને લગોલગ આવ્યો છે અને જેથી કરી ત્યાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. તો ભેસતખળાની અંદર પણ ઢીચણસમા પાણી પ્રવેશી ચૂક્યા છે. ભેસતખળાની અંદર છેવાડાના 2 થી 3 ઘરોના ઓટલા સુધી પાણી આવ્યા છે. તો રેલવે ઓવરબ્રિજની નીચે આપ જોશો તો આ દ્રશ્યો આપને ખ્યાલ આવશે કે બંદર રોડની ઉપર તો પૂર્ણા નદીનું જળસ્તર જે ખરું એ ખૂબ વધ્યું છે ને જેના કારણે લઈ બંદર રોડ વિસ્તારની અંદર પાણીનો જળભરાવ થઈ ચૂક્યો છે. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ. ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ, નવસારી. કોલ 7069006329.